ના કન્ડેન્સ મિલ્ક, ના માવા, ના વ્હીપ ક્રીમ, તો પણ બજાર જેવી સરસ મજાની આઈસ્ક્રીમ હવે તમે ઘરે પણ બનાવી શકો છો. જય ભીમ, નમો બુદ્ધાય. હેલો ફ્રેન્ડ્સ, ઝિયાઝ મોમ્સ કિચનમાં તમારું સ્વાગત છે ને હું છું ઉષા અને આજે હું બનાવી રહી છું આઈસ્ક્રીમ. તો આપણો ચાલુ કરીશું. તો અહીંયા મેં એક બાઉલ લીધું છે, તપેલી લીધી છે સ્ટીલની, એક જાડા તળિયાવાળી લેવાનું છે વાસણ તમારે. એમાં હું બે થેલી જેટલી દૂધ લઈ રહી છું. તમે જોઈ શકો છો અહીંયા મેં દૂધ લીધું છે અમૂલનું ફ્રેશ ક્રીમ જેવું, આપણે આમ જે દૂધ હોય છે ને, જાડું દૂધ કહીએ ને આપણે, જે તે દૂધ લીધું છે જેમાં ક્રીમ મલાઈ બહુ વધારે પડતી હોય છે, તે લીધું છે. અને અહીંયા આપણે થોડુંક દૂધ બાજુમાં કાઢી લઈશું. દૂધને આપણે ગરમ કરવાનું છે ઉફાણું આવે ત્યાં સુધી. અને અહીંયા હું કાજુ અને બદામ પણ તેમાં નાખી રહી છું. તમે તમારા ટેસ્ટ અનુસાર તમારે જે પણ નાખવા હોય એ પ્રમાણે કાજુ બદામ પિસ્તા તમે નાખી શકો છો. તો અહીંયા જ તમે જોઈ શકો છો ઉફાણો આવી રહ્યો છે અને આપણે તેને સતત હલાવ્યા કરવાનું છે. તમે જોઈ શકો છો. અને તેને સારી રીતે ઘટ થાય નહીં ત્યાં સુધી આપણે તેને ચલાવવાનું છે. અને જે આપણે દૂધ બાજુમાં કાઢ્યું હતું તેને હવે તે ઠંડુ હોવું જોઈએ. તે ગરમ દૂધ હોય એમાં નથી કાઢવાનું. જ્યારે આપણે ગરમ દૂધ મૂકીએ તેમ થોડુંક દૂધ આપણે બચાવીને લઈ લેવાનું છે. તો એમાં હું હવે કસ્ટર્ડ પાવડર નાખી રહી છું. તમે જોઈ શકો છો અહીંયા મેં 2-3 ચમચી જેટલું કસ્ટર્ડ પાવડર નાખ્યું છે અને તેને સારી રીતે આપણે ચલાવી રહીશું. તમે જોઈ શકો છો ફ્રેન્ડ. હવે આપણે ઘરે પણ આ આઈસ્ક્રીમ બનાવી શકીએ છીએ. અને અહીંયા અમે ખાંડ લીધી છે. તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો. તમારે કેટલું ગળ્યું જોતું હોય એ પ્રમાણે તમે લઈ શકો છો. મેં અહીંયા 1/4 ભાગનો હિસ્સો લીધો છે ખાંડનો, બે વધારે લીધી. અને હવે આપણે જે કસ્ટર્ડ પાવડર મિક્સ કર્યો તો દૂધમાં તે આપણે નાખવાનું છે અને તેને સારી રીતે દૂધને હલાવવાનું છે. આમાં આપણે વ્હીપ ક્રીમની પણ જરૂર નથી. અને આ જે માવા હતા જે કાજુ બદામ, તે અંદર નાખી દઈશું. અને આ એલચી પાવડર છે અને આપણે તેને સારી રીતે મિક્સ કરી લઈશું. જો તમે આવી રીતે ઘરે આઈસ્ક્રીમ બનાવશો તો તમારો આઈસ્ક્રીમ બજાર કરતાં પણ સરસ બનશે. એનો ટેસ્ટ બહુ જ સારો આવે છે. તમે એકવાર ટ્રાય કરજો ફ્રેન્ડ્સ, કેમ કે મેં બનાવ્યો છે, બહુ સારો એવો ટેસ્ટ આવે છે. તમે જોઈ શકો છો. આપણે તેને સતત ચલાવતું રહેવાનું છે અને દૂધ અડધું રહે ત્યાં સુધી આપણે તેને ચલાવવાનું છે. કસ્ટર્ડ પાવડર નાખવાથી દૂધ જાડું થઈ જશે એટલે તમે તેને ચલાવતા રહીજો, નહીંતર નીચે બેસી જશે, તળે ચોંટી જશે. એટલે તેને સારી રીતે આપણે ચલાવતું જવાનું છે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ. ધીમે ધીમે ઉફાણો થોડો આવતો જાય છે. સારી રીતે આપણે એને હલાવ્યા કરશું. અને આ આઈસ્ક્રીમનો ટેસ્ટ બહુ જ સારો આવે છે. જેને પણ ઘરે આઈસ્ક્રીમ બનાવતા ન આવડતું હોય તેને આવી રીતે એકવાર ટ્રાય કરજો, કેમ કે આનો ટેસ્ટ બહુ સરસ આવે છે. અને બધાના આઈસ્ક્રીમમાં તમને ખબર જ હોય છે, બધા કેમિકલ અને ઘણું બધું એવું નાખ્યું હોય છે, એસેન્સ નાખ્યા હોય છે, જે આપણે ટેસ્ટમાં સારો લાગે છે પણ આપણું ગળું તરત બેસી જાય છે. અને આ આપણો ઘરનો બનાવેલો આઈસ્ક્રીમ આપણા હાથે જ બનાવેલું છે. દૂધ થોડું ઘટ થઈ રહ્યું છે. અને હું એક રિક્વેસ્ટ કરી રહી છું ફ્રેન્ડ, જો તમને આ મારો વિડીયો જો ગમ્યો હોય, તમે આઈસ્ક્રીમ જે બનાવી રહી છું તે તમને પસંદ આવ્યું હોય તો પ્લીઝ મને લાઈક કરજો. મારી ચેનલ ઝિયાઝ મોમ્સ કિચનને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં બેલ આઇકનને ક્લિક કરજો. મને લાઈક કરજો પ્લીઝ.
તમે જોઈ શકો છો ફ્રેન્ડ, એકદમ ઘટ્ટ થઈ રહ્યું છે મિશ્રણ. સરસ રીતે આપણે તેને ચલાવતું રહેવાનું છે. દૂધ આમાંથી પોણા ભાગનું દૂધ એકદમ બળી ગયું છે. કસ્ટર્ડ પાવડર નાખવાથી એકદમ જાડું એવું થઈ ગયું છે. આમાં તમારે 15થી 20 મિનિટનો સમય લાગશે. તમારી ગેસની ફ્લેમ કેટલી છે તે પ્રમાણે આધાર રહેશે. પહેલાં ઉફાણો આવે ત્યારે જ્યારે ઉફાણો આવે ત્યારે તમારે ગેસની ફ્લેમ થોડીક વધારવાની, પછી થોડીક લો કરી નાખવાની, પછી થોડીક વધારવાની. પણ નીચે તળિયે બેસી ન જાય, ચોટે નહીં, દાજે નહીં, તેનું ખાસ ધ્યાન રાખવાનું, નહીં તો ટેસ્ટ ખરાબ લાગે છે. સારી રીતે આપણે તેને ચલાવ્યા જ કરીશું. તમે જોઈ શકો છો. હવે આ મારું જે આ સ્પૂન છે મારા હાથમાં સ્પેચ્યુલા, એકદમ તેમાં તમે જોઈ શકો છો ઘટ થઈ ગયું છે મિશ્રણ. એટલે આપણું આઈસ્ક્રીમ તૈયાર થઈ ગયું છે. હવે આપણે તેને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને હવે એને સારી રીતે ફરીથી હલાવ્યા કરીશું. હવે જ્યારે આ ઠંડુ થઈ જાય એટલે આપણે તેને મિક્સરમાં એકવાર ફેરવી લઈશું, જેથી એમાં જે લમ્સ હોય એ એકદમ સરસ રીતે ક્રશ થઈ જાય. આમાં જે આપણે બીટર મશીનનો ઉપયોગ કરીએ છીએ, જે આપણે વિસ્કરનો ઉપયોગ કરીએ છીએ, તે ન હોય તો પણ ચાલશે, કેમ કે એની પણ એટલું બધું કાંઈ ખાસ જરૂરી નથી, વ્હીપ ક્રીમની પણ કાંઈ જરૂરી નથી. તો પણ સરસ એવો આઈસ્ક્રીમ આપણે ઘરે બનાવીને તૈયાર કરીને હું તમને દેખાડી રહી છું. નાનાથી મોટા સૌને ભાવે એવો સરસ એવો ટેસ્ટ લાગે છે. તમારા બાળકો ફરીથી બનાવવાનું કહેશે એ હું તમને ગેરંટીથી કહું છું, કેમ કે આનો ટેસ્ટ બહુ જ સારો આવે છે. આમાં વેનીલા એસેન્સ તમારી પાસે હોય તો તમે નાખી શકો છો. મારી પાસે હતું નહીં એટલે મેં એલચીનો પાવડર નાખ્યો છે. અને તમને જો એવું લાગતું હોય કે તમારી પાસે વ્હીપ ક્રીમ છે તો તમે તેને નાખી શકો છો, પણ તમારે તેને પહેલાં સારી રીતે ઠંડુ થઈ જાય એટલે તેને પહેલાં આપણે જે મશીન હોય છે બીટર મશીન, એ તો નથી મારી પાસે, પણ તમે આમાં પણ કરી શકો છો, મિક્સરમાં પણ તમે કરી શકો છો. મિક્સરમાં એકવાર ફેરવી લેવાનું, પછી તમારે વ્હીપ ક્રીમ નાખીને પાછું ફેરવી લેવાનું, પછી પાછું ઠંડુ થાય એટલે ફ્રીઝરમાં મૂકી દેવાનું. પણ હું આવો બધો પ્રોસેસ નથી મેં કર્યો. મેં જો આ આઈસ્ક્રીમનું જે આ મિશ્રણ છે એ ઠરી ગયું એટલે મેં એને, જો તમે જોઈ શકો છો, મિક્સરમાં સારી રીતે ફેરવી લીધું. હવે આ મેં એક લીધું છે બાઉલ. આ જે મારે ચોકલેટનું છે તો તેમાં હું થોડા કાજુ બદામ છે તે એમાં નાખી રહી છું. હવે આપણે જે મિશ્રણ તૈયાર કરેલું છે એ નાખી દઈશું અને ઉપરથી થોડા કાજુ બદામ સ્પ્રિંકલ કરીશું. અને હવે આપણે તેને બંધ કરીને ફ્રીઝરમાં 7 થી 8 કલાક માટે મૂકી દઈશું. હવે તમે જોઈ શકો છો ફ્રેન્ડ, 7 થી 8 કલાક પછી આપણું આઈસ્ક્રીમ બનીને તૈયાર થઈ ગયું છે, સરસ મજાનું. તમે જોઈ શકો છો. અહીંયા મેં બરફની એક બાઉલમાં બરફ લઈને એને મેં ફેરવ્યું, પણ અમારા બાળકો એટલા બધા ઉતાવળ હતા તે કાઢવા પણ નથી દીધું અને તરત જ એને સર્વ કરી લીધું. તમે જોઈ શકો છો ફ્રેન્ડ. હું તમને ફરીથી રિક્વેસ્ટ કરું છું, તમે એકવાર બનાવીને જોજો, બહુ એનો ટેસ્ટ સારો આવે છે. જો તમને આ મારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ મને લાઈક કરજો. થેન્ક યુ, બાય ફોર વોચિંગ.